સુરતમાં ખાડીપુરને લઈને જનાક્રોશ બેનર્સ સાથે સ્થાનિકોએ કર્યું વિરોધ પ્રદર્શન। ગોડાદરા પોલીસે રહીશોને રેલી માટે ન આપી મંજૂરી, લોકો રેલી ન યોજે એ માટે ગોઠવાયો બંદોબસ્ત। રેલી યોજી કલેક્ટરને આવેદન આપવાની રહીશોએ માંગી હતી મંજૂરી। અતિશય ભારે વરસાદ હોવા છતાં પણ એટલું પૂર નહોતું આવતું જે અત્યારે એકદમ સામાન્ય વરસાદમાં પૂર તરત મહિનામાં 2-3 વાર આવે છે। એનો મતલબ અમારી ખાડીમાં બીજા કોઈ પાણીના પ્રવેશ થયા છે અથવા આગળ રોકાણ થયું છે। અમારે સરકારને એક જ કહેવું છે, ગમે તે કરો, એ વિષય તમારો જે અમારો સરકારનો વિષય નથી, આમ પબ્લિક સિવિલનો વિષય નથી કે શું આનું થયું છે એ જોવાની તકેદારી જવાબદારી સરકારની છે। તો તમે જુઓ કે ત્યાં શું થયું છે અને એને દૂર કરો, અમારો ખાડી પૂરનું નિવારણ લાવો, અમારે ખાલી એટલું જ જોઈએ છે। સરકાર સાથે અમારો બીજો કોઈ વિરોધ છે નહીં, ખાલી અમને જે તકલીફ પડી રહી છે એનું નિરાકરણ કરી આપો અમને। ખાડીપુર તો માટે બધા કંટાળી ગયેલા છે। આ એ જ છે, છેલ્લા 22 વર્ષથી જે તકલીફ છે ખાડીપુરની, એ અમે કંટાળી ગયેલા, એટલા માટે અમે આંદોલન કર્યું છે કે ભાઈ સરકારને જગાડવા માટેનું। બીજું કઈ છે નહીં આમાં, કે અમે રેલી બાબતે જો જઈએ તો સરકારનું ઉપર પણ ધ્યાન દોરાય અને થોડું એમને નજર પડે કે ભાઈ આ વસ્તુ સુરતમાં ખાસ તકલીફ છે, કે અહીંયા જે લોકલ છે સુરતના અંદર જે નાના ભાઈ કોર્પોરેટર હોય કે ભાઈ આ તંત્ર હોય, એ લોકો ધ્યાનમાં લેતા નથી। એટલે અમે ઉપર સુધી પહોંચાડવા માટે આ રેલીનું એક આયોજન, શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરેલું હતું અમે।